પહેલા સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં અનભ જેમ્સના 118 જેટલા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ છે। 118 જેટલા રત્નકલાકારો અત્યારે ફિલહાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 2 લોકોની હાલત વધુ ગંભીર હોવાની વિગત સામે આવી છે। આ બંને લોકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। અહીં એક વોટર ફિલ્ટર હતું। પીવાના પાણી માટેનું જે કુલર હોય છે તે વોટર ફિલ્ટરની અંદર કોઈએ ઝેરી દવા ભેળવી દીધી હોય તે પ્રકારનો ખુલાસો થયો છે। આ ફિલ્ટરમાં ઝેરી દવા કોણે નાખી તે મામલે અત્યારે સસ્પેન્સ હજુ પણ યથાવત છે, પરંતુ આ કૃત્ય કરનારને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। તો આપ નિહાળી રહ્યા છો જે તસવીર અત્યારે ફિલહાલ અનભ જેમ્સના જે રત્ન કલાકારો છે તેઓ કામ માટે જ્યારે ઓફિસે આવ્યા, પોતાના કાર્યસ્થળે પહોંચ્યા અને તેમણે કામ શરૂ કર્યું, પરંતુ તે દિવસ ખૂબ જ જે છે તે ગઈકાલનો ભારે હતો, કારણ કે કોઈએ જે પાણી પીવાનું કુલર હોય તેમાં ઝેરી દવા ભેળવી દીધી હતી। સંવાદદાતા અમિત અત્યારે આપણી સાથે સુરતથી જોડાઈ રહ્યા છે। અમિત, જણાવો, ગઈકાલની આ ઘટનામાં હવે ધીરે ધીરે જે છે તે ખાસ લોકો જે હોસ્પિટલમાં દાખલ છે તેમની સંખ્યા સામે આવી છે। 2 લોકોની સ્થિતિ વધુ ગંભીર છે। શું નવી વિગતો સામે આવી છે? જે ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે જે બપોરના સમય આસપાસ અનભ જેમ્સના 118 જેટલા રત્ન કલાકારો હતા, તેમને આજે તાત્કાલિક અસરથી સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલ તેમજ જે ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી હોસ્પિટલમાં છે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। જોકે રત્ન કલાકારોને સારવાર માટે લાવવાનું કારણ એવું હતું કે જે પીવાનું પાણીનું કુલર હતું તેમાં કોઈ વ્યક્તિએ સેલ્ફોસ નામની ઝેરી દવા છે ભેળવી દીધી હતી અને રત્ન કલાકારોએ પાણી પીધું હોવાના કારણે તાત્કાલિક તેમને સારવાર માટે લવાયા છે। જોકે હાલ તમામ રત્ન કલાકારોની સ્થિતિ સુધારા પર છે। આ હોસ્પિટલમાં જે 3 રત્ન કલાકારો છે તે આઈસીયુ હેઠળ છે અને કિરણ હોસ્પિટલમાં 2 રત્ન કલાકારો આઈસીયુમાં છે, પરંતુ આ બંનેની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ હાલ ગંભીર નથી। રત્ન કલાકારના પરિવારના એક સભ્ય આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું નામ છે તમારું? જીણાભાઈ। જીણાભાઈ, કઈ રીતે તમને ખબર પડી કે તમારા દીકરાએ આ પાણી પીધું છે અને અહીંયા દાખલ છે? 10 વાગે એનો ફોન આવ્યો હતો અને એને કીધું કે અહીંયા ડાયમંડમાં આવ્યા છે, દાખલ થવાનું છે। શું કીધું હતું તમારા દીકરાએ કે કઈ રીતે દાખલ કર્યા છે? એટલે એને પાણીમાં દવા નાખેલી છે ને એ રીતે અહીંયા બતાવે આવ્યા છે ડાયમંડમાં। શું છે અત્યારે તમારા દીકરાની તબિયત કેવી છે અને બીજા કેટલા લોકો અંદર છે? મારા દીકરાની તબિયત અત્યારે સુધારવા પડશે અને બીજા 2-3 જણા છે બાજુમાં। શું કહેશો, આ 118 રત્ન કલાકારો સાથે આ પ્રકારનું કૃત્ય કરનારને શું સજા થવી જોઈએ? એને પૂરી કાર્યવાહી થવી જોઈએ, પકડવો જોઈએ। કેટલી ગંભીર વાત કહેવાય, કારણ કે આ જે સેલ્ફોસ છે બહુ ખરાબ ઝેર કહેવાય કે માણસ પીએ તો એક્સપાયર થઈ શકે તેવી સંભાવનાઓ છે। આ કેટલી ગંભીર વાત કે 118 લોકોના પાણીમાં આવું નાખી દેવું? એ તો બહુ ગંભીર વાત કહેવાય ને ભલામણ, કાંઈ થોડી જેવી તેવી વાત કહેવાય। શું કેવી કાર્યવાહીની માંગ કરો છો આપ? એને પૂરી કાર્યવાહી ખરેખર ધરપકડ થવી જોઈએ અને પકડવો જ જોઈએ। એ ચોક્કસથી, એટલે કે આ દર્દીના પરિવારના સભ્યો હતા એક જ માગણી કરી રહ્યા છે કે જે વ્યક્તિ છે તેની ધરપકડ થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ જે હોસ્પિટલ છે ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલમાં હાલ 15 જેટલા જે રત્ન કલાકારો છે એ સારવાર લઈ રહ્યા છે અને કડક કાર્યવાહીની માગણી છે પરિવારના સભ્યો કરી રહ્યા છે। બીજી તરફ કિરણ હોસ્પિટલમાં જે રત્ન કલાકારો સારવાર લઈ રહ્યા હતા તેમની મુલાકાત છે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા લેવામાં આવી હતી, મેયર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને જે જવાબદાર વ્યક્તિને છોડવામાં ન આવે તે પ્રકારની વાત છે તે પોલીસને આજે પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કરવામાં આવી હતી। બીજી તરફ એસીપી ડીસીપી સહિતની જે ટીમો છે તે હજુ પણ એક જ બાબતની તપાસ કરી રહી છે કે પીવાના પાણીની અંદર સેલ્ફોસ કોના દ્વારા નાખવામાં આવ્યું। જોકે જણાવી દઉં કે આ સેલ્ફોસ નામની જે દવા છે તે અનાજમાં નાખવાનો જે પાવડર હોય છે તે છે સેલ્ફોસ છે। 2 પ્રકારનો જે દવા આવે છે, એક તો જે દવા એટલે કે ટીકડી જેવી દવા આવે છે અને બીજો પાવડર સ્વરૂપે આવે છે અને કોઈ અજાણ્યા એ સમયે જે પાવડર સ્વરૂપનું જે સેલ્ફોસની દવા છે તેનું પેકેટ તોડી પીવાના પાણીના કુલરની અંદર નાખી દીધું હતું। સવારથી રત્ન કલાકારો પાણી પી રહ્યા હતા। સવારે 10 વાગ્યા આસપાસ પાણીમાંથી અતિ તીવ્ર દુર્ગંધ આવ્યા બાદ રત્ન કલાકારોને માલુમ થયું કે પાણીની અંદર કોઈ પદાર્થ ભેળવેલો છે અને પાણીની અંદર જોતાની સાથે જ સેલ્ફોસની તૂટેલી જે પેકેટ હતું તે તેમને મળ્યું હતું અને ત્યારબાદ તમામ રત્ન કલાકારોને છે એક પછી એક ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। બીજી તરફ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને 12 વાગ્યા આસપાસ તમામ રત્ન કલાકારોની કિરણ હોસ્પિટલ
ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા અને પોલીસે પણ કારખાનામાં જઈને પીવાના પાણીના જે સેમ્પલો છે તેને ફોરેન્સિકમાં મોકલ્યા છે. આ ઉપરાંત તમામ રત્ન કલાકારોનું બ્લડ ટેસ્ટ છે તેના રિપોર્ટ છે તે જે છે કરાવવામાં આવ્યા છે, પરંતુ હાલ તમામ રત્ન કલાકારોની સ્થિતિ નોર્મલ હોવાનું સામે આવ્યું છે. અને બીજી તરફ પોલીસ દ્વારા કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેમજ અન્ય જે સોર્સિસના આધારે સેલ્ફોસની દવા પાણીમાં કોને નાખી હતી તે બાબતની તપાસ છે હાથ ધરવામાં આવી રહી છે અને આ સેલ્ફોસ નાખનાર ઈસમને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. જી બિલકુલ અમિત, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.